કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા. આજે મિત્રો આપણે તરણેતરના મેળાની ઘણી ખરી ગાયું તમને બતાવશું. જોકે અહીંયા ઘણી ગાયું નંદી હોડકા કોમ્પિટિશનમાં આવેલા છે, તો એ બધા અમે તમને બતાવશું. પહેલાં મિત્રો તમે અહીંયા આ ગાય જુઓ. આ ગાય સોનગઢથી આવેલી છે અને 6 વર્ષની આ ગાય છે. ગાયની તમે સુંદરતા, લંબાઈ, ઊંચાઈ જોઈ શકો છો. એથી આગળ મિત્રો હું તમને એક બીજી ઓળખી બતાવું. તો આ ઓળખી છે એ મિત્રો રામપરડાથી આવેલી છે અને એ આ ભાઈ લઈને આવેલા છે, તો એની પાસેથી આપણે થોડી ડિટેલ લેશું. તો ભાઈ આ તમારી ગાયની ડિટેલ આપો અમને. કેવડી થઈ છે અત્યારે ઉંમરમાં? અત્યારે હાલમાં 5 વર્ષની છે. હા હા. અને કેટલા વેતરની? વેતરમાં એક વિયાણી, આ બીજું વિયાણ છે. 7 મહિના ગાભ છે. હા હા. અને દૂધ કેટલું આપે વિયાણી ત્યારે? પહેલા વેતરે 10 લીટર ટંકનું હતું, એટલે આખો દિવસનું 20 લીટર દૂધ. હા હા, બરોબર છે મિત્રો. દૂધ ઉત્પાદનમાં પણ બહુ સારી ગાય છે અને સુંદરતા તો તમે જોઈ શકો છો. હવે અહીંયા મિત્રો તમે એક સરસ મજાની ઓળખી જોઈ શકો છો અને એક કુંડી ગાય છે જે આપણા મિત્ર છે યુવરાજસિંહભાઈ, એ લઈને આવ્યા છે. યુવરાજસિંહભાઈ કેમ છો? એકદમ મજામાં સાગરભાઈ. હવે તમે આ મેળામાં જે તમારી ગાય અને ઓળખી લઈને આવ્યા છો એની અમને થોડી ડિટેલ આપો. આ મેળોને બહુ પાંચાળ ભૂમકાનો બહુ સુપ્રસિદ્ધ મેળો કહેવાય. હા હા. અહીંયા બહુ સારી નસલની ગાયો, પાડાઓ, બંની ભેંસો, કાંકરેજ બધી ગાયો આવે છે. અમે પણ દર વર્ષે આ મેળામાં પાર્ટિસિપેટ કરીએ છીએ. દર વર્ષે ગાયો લઈને આવીએ છીએ. બરાબર. તો આ વખતે પણ અમે એક ઓળખી અને એક ગીર ગાય લઈને આવ્યા છીએ સાગરભાઈ. હા હા. તો આ તમારી ઓળખી કેવડી થઈ અત્યારે? આ ઓળખી હાલમાં 3 વર્ષ જેવું થયું છે અને 7 મહિનો ગાભણ છે. બરાબર. ક્યાં કૂટની છે? આ છે અમારે એક ઢેલિયો બુલ કરીને હતો. એ ઢેલિયા બુલની આ વાછડી છે. માની વાત કરવામાં આવે તો લાખી છે અને એના બાપની વાત કરવામાં આવે તો મોર છે. મોર બરાબર. આપણો ઘરનો જ નોર છે. ઘરે જ આપણે બહુ સારું સંવર્ધન કરેલ છે. અને આ જે તમારી ગાય છે એની અમને થોડીક ડિટેલ આપો. ના, એ ગાય મારી ઘરની નોરી નથી, પણ હું લાવેલ છું શોખ માટે સ્પેશિયલ. પણ ઓમ છે તો તમારી જ ગાય? હા, હું મારી જ ગાય છે. પણ બહુ સારી ગાય. એની લંબાઈ, ઊંચાઈ, ફિટનેસ, કુંડા સિંગ, કાન લંબાઈ બહુ સારી ગાય. કેટલા વેતરની ગાય છે? આ બીજી વતર વિયાણી છે, ત્રીજી વતર ગાભણ છે. બરાબર. મિત્રો તમે જોઈ શકો છો ગાય અને ઓળખી બહુ સરસ છે. અહીંથી આગળ હું તમને એક કૂટ છે એ બતાવું. તો અહીંયા મિત્રો આ ભાઈ કૂટ લઈને આવ્યા છે, તો એની થોડીક ડિટેલ લઈએ. આ તમારા કૂટની થોડીક ડિટેલ આપો અમને. કેવડો થયો છે અત્યારે ઉંમરમાં? આ કૂટ 3 વર્ષનું છે. હા હા. અને ક્યાં ગામથી તમે લઈને આવ્યા છો? હે, ક્યાં ગામથી લઈને આવ્યા? વિછ્યા તાલુકાનું કોટડા ગામ, રાજકોટ અને જિલ્લો. આ કૂટના મા બાપ કોણ છે? મા બાપમાં કયો તો ઘરનો જ વેલો છે. આની માના બગલી છે અને ઘરના કૂટનો જ છે. બરોબર. અને માને દૂધે સારું 10 લીટર દૂધ હતું ટકે. એક ટાઈમનું 10 લીટર એક દૂધ? ટાઈમનું 10 લીટર. હા હા. આના બચ્ચા આવી ગયા કે? ના, બચ્ચા નહીં થાય, પણ પેલો છે. બરોબર છે. બહુ સરસ અને મસ્ત કૂટ છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો આ ભાવિનભાઈ એક સરસ મજાની ઓળખી લઈને આવ્યા છે, તો એની ડિટેલ લઈ. ભાવિનભાઈ કેમ છો? બસ મજામાં. તો અમને તમારી આ ઓળખીની થોડીક ડિટેલ આપો. કેવડી થઈ આ ઉંમરમાં? હાજી 18 મહિનાની થઈ. હા. અને ક્યાં કૂટની છે? આ બાપુનો કેસરીયો, ડેલી ભાવનગર. બરોબર. અને આની માં? આની માં આપણે ઘરની જ છે બ્રીડ. હા. એને એ દૂધ ઉત્પાદનમાં કેવી કરી? એ ટકે 11.5 લીટર દૂધ. એક ટાઈમનું 11.5 લીટર. બરોબર છે. બહુ મસ્ત અને સારી ઓળખી છે મિત્રો. તમે એની લંબાઈ, ઊંચાઈ અને ખાસ કરીને મિત્રો એનો મોયડો જોવો તમે. મોયડામાં જુઓ વિક્ટોરિયા રાણી સિક્કા મારેલા છે. ભાઈરે શોખીન છે આ ભાઈ અને ઓળખી પણ બહુ મસ્ત લઈને આવેલા છે. અહીંયા દુધે ગૌધામથી આ ભાઈ એક ગાય, ઓળખી અને વાછડાને લઈને આવ્યા છે, તો એની ડિટેલ લઈ. કેમ છો ભાઈ? મજા. હવે આ તમારી ઓળખી છે એ કેવડી થઈ અત્યારે ઉંમર? 3 વર્ષની. 3 વર્ષ. હા હા. અને ગાભણ છે કે? ગાભણ 6 મહિના. બરોબર. ક્યાં ફૂટની દીકરી છે? આ છે નટરાજની. નટરાજની. બરોબર. મિત્રો ઓળખીની તમે લંબાઈ, ઊંચાઈ, સુંદરતા, મોરો જોઈ શકો છો, શિંગડાની પેટર્ન જુઓ. અને આ જે તમારી બીજી ગાય છે એની અમને થોડીક ડિટેલ આપો. આ ગાયનું નામ શું રાખ્યું છે? એનું નામ દેવકી. દેવકી. બરોબર. અને કેટલા વેતરની ગાય? બીજું વેતર. દૂધ ઉત્પાદનમાં કેવી? 6 લીટર છે અત્યારે. 6 લીટર એક ટાઈમ. એટલે વીઆઈ થઈ કેટલું આપે? તાર 7 થી 8 લીટર. 7-8 લીટર ધાવતો. હા. વાછડો ધાવતા 7-8 લીટર દૂધ આવે. મિત્રો બહુ મસ્ત અને સારી ગાય છે. તમે એની લંબાઈ, ઊંચાઈ, સુંદરતા, કાન બધી રીતે જોઈ શકો છો. બહુ મસ્ત અને સારી ગાય છે. અહીંયા પણ મિત્રો એક સરસ મજાની ઓળખી છે, તમે જોઈ શકો છો. મિત્રો એક અહીંયા સરસ મજાનો એક સોન કપિલા કૂટ છે, તો એની આપણે ડિટેલ લઈ. ક્યાં ગામથી આવ્યા ભાઈ તમે? પાટરામાં. બરોબર. આ કૂટ કેવડો થયો ઉંમરમાં?
3.5 વર્ષનો. હા અને ક્યાં ખૂટનો છે આ આ બંસીનો છે. બંસી અને એની માં કોણ આની? આની માં વેગળ બરોબર. ઘરની ગાજ હતી અમારી. હા હા એ ગાયને દૂધ કેટલું હતું? એમાં 13 લીટર દૂધ હતું એક ટાઈમનું. કેટલું? 13 લીટર એક ટાઈમનું. એટલે કે મિત્રો સારી દૂધવાળી ગાયનો આ દીકરો છે અને સોન કપિલા છે. તમે એની સુંદરતા જોઈ શકો છો. લાંબા કાન, પિંગરી આંખું, નાક પિંગરું, શિંગડા, લંબાઈ ઊંચાઈમાં જો બહુ મસ્ત અને સારો ખૂબ છે મિત્રો. કેમ છો ભાઈ? મજામાં. કયું ગામ તમારું? રાજકોટ રીબડા. બરાબર. શું લઈને આવ્યા તમે મેડમ? એક ગાય છે, એક ઓળકી છે. હા હા. આ ઓળકી કેવડી થઈ ઉંમરમાં? 2.5 વર્ષની. અને ક્યાં ખૂટની દીકરી છે? આ પૂનમ ખૂટ છે, એની દીકરી છે. હા હા. અને આ તમારી ગાય છે એ કેવડી છે? ગાય છે એ 5.5 વર્ષની છે. હા હા. અને કેટલા વેતર છે? 3જું વેતર ગાભણ છે. હા હા. દૂધ કેટલું કરે આખા દિવસ? 19 લીટર દૂધ કરે છે આખા દિવસનું. બરાબર. મિત્રો અહીંયા એક સરસ મજાનો રઘા નામનો ગીર ખૂટ છે. જુઓ તમે એની લંબાઈ ઊંચાઈ જુઓ, સુંદરતા જુઓ. અને આમની મિત્રો માતા પિતાની વાત કરીએ તો પાછળ જે તમે પોસ્ટર જોવો છો એમાં એમના માતા પિતા છે. જે ગોંડલિયો છે આ ખૂટનો પિતા છે અને જે બીજી ગોંડલિયા પછી જે ગાય દેખાય છે જમના એ આ ખૂટની માતા છે. અને પછી રઘાનો ફોટો છે અને પછી એની રિઝલ્ટ કેવું છે એ મૂકેલું છે. ખૂટને મિત્રો તમે જોઈ શકો છો બહુ મસ્ત અને સુંદર ખૂટ છે અને અત્યારે આ 9.25 વર્ષની ઉંમરનો ખૂટ છે, જોઈ શકો છો મિત્રો. અત્યારે જે તમે આ સરસ મજાની ગાય જોવો છો આ ગાયનું નામ છે લાલી 2 અને આ સાગવાડી રાજની દીકરી છે. તમે એની સિંગ પેટર્ન જોવો તો કુંઢી સિંગ પેટર્ન, કલર જોવો, અડરની બનાવટ જોવો. અને એની માતા છે લાલી જે કુંડળ મંદિરની ગાય હતી. મિત્રો અહીંયા તમે આ ખૂટ જુઓ તો આ ખૂટનું નામ છે પ્રજ્ઞાનો. એ પણ બહુ મસ્ત અને સારો ખૂટ છે. તમે એની લંબાઈ ઊંચાઈ જુઓ, સુંદરતા જુઓ. આ પણ મિત્રો એક જાંબલ ગાય છે તે તમે જોઈ શકો છો. એથી આગળ એક બીજી ગાય છે અહીંયા, એ પણ તમે જોઈ શકો છો. બહુ મસ્ત અને સારી ગાય છે. અહીંયા ભરતભાઈ એક લાંબા કાનવાળો ખૂટ લઈને આવેલા છે તો ભરતભાઈ પાસેથી ડિટેલ લઈ. ભરતભાઈ આ તમારો કયો ખૂટ છે? આ બુલ છે ભાઈ ગીર નદીમાં ગોપાલ. હા હા. અને ગોપાલની માતા પિતાની વાત કરીએ તો એના માતા પિતા કોણ? ગોપાલનો બાપ છે એ પારસ છે, શિવમ ગૌશાળા રાજકોટથી છે અને એની માં છે એ ભાડવાની છે ભાઈ. બરોબર. અને એની માતાનું દૂધ કેટલું હતું? માતાનું દૂધ એક ટાઈમનું 9.5 લીટર ભાઈ. 9.5 લીટર. એટલે દૂધ પ્રોડક્શનમાં પણ બહુ સારી છે. નાના બચ્ચા કેવા આવે? બચ્ચા હજી ભાઈ આવ્યા નથી, 3 મહિનામાં આવી જાય. બરોબર. હા. કેટલા વર્ષનું થયું? હે આ ઉંમર કેવડી થઈ? 4.5 વર્ષ. 4.5 વર્ષનો. મિત્રો ખૂટના તમે કાન જુઓ, કેવડા લાંબા કાન છે, લંબાઈ ઊંચાઈ જુઓ. મિત્રો અહીંયા જુઓ સરસ મજાની એક ગીર ઓળકી આવેલી છે જે 2 વર્ષની છે જસદણથી. તમે મિત્રો એની સુંદરતા જોઈ શકો છો. ભાઈરે રૂપાળી છે. લંબાઈ ઊંચાઈમાં તો તમે જોઈ શકો છો. 2 વર્ષની ઉંમરમાં એનો બોડી ગ્રોથ જોવો, સુંદરતાની તો મિત્રો હું તમને વાત કરું એટલી થોડી રૂપાળી આ ઓળકી છે. પછી મિત્રો અહીંયા તમે એક જો બીજી કાળી કાબરી ગાય છે કુંઢી, એ પણ બહુ મસ્ત ગાય છે, તમે જોઈ શકો છો. અને અહીંયા મિત્રો આપણા જે મિત્ર છે શરમણભાઈ વડોદરા, એ એમનો ખૂટ લઈને આવેલા છે. શરમણભાઈ આ તમારા ખૂટનું નામ શું છે? પૃથ્વી નામ છે. પૃથ્વી. અને પૃથ્વીની માતા પિતાની વાત કરીએ તો એ કોણ? પૃથ્વીની માનું નામ છે ભૂમિ, હા હા, સારોડીમાંથી આવે છે, અને પૃથ્વીના બાપનું નામ છે માધવ. માધવી કોનો દીકરો? ગોંડલિયાનો. તો મિત્રો આ ગોંડલિયાની ત્રીજી બેટી છે, તમે જોઈ શકો છો. અને અત્યારે આ પૃથ્વી કેટલા વર્ષનો થયો છે? 3.5 વર્ષ. 3.5 વર્ષનો થયો છે મિત્રો પૃથ્વી. અને પૃથ્વીના સીમન મળે છે કે શું? તો કોઈને ડોઝ જોતા હોય તો તમારા સંપર્ક નંબર આપી દો. 99095 90050. બરાબર. તો મિત્રો તમારે પણ આ ખૂટના ડોઝ જોતા હોય તો શરમણભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બાકી ખૂટ મિત્રો ભાઈરે રૂપારો છે, તમે એ તો જોઈ જ શકો છો. અહીંયા મિત્રો એક ગીર ગાય છે, એ પણ તમે જોઈ શકો છો. એ પણ બહુ મસ્ત અને સારી છે. એથી આગળ બીજી ગાય હું તમને બતાવું, જે નામ છે સુરભી. સુરભી છે મિત્રો રેણુકા અને ભૈરવની દીકરી. પાછળ તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. સુરભી પણ બહુ મસ્ત અને સારી ગાય છે. અને એથી આગળ મિત્રો જુઓ એક સરસ મજાની ગીર ઓળકી જે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટથી આવેલી છે, જેમનું નામ છે જમના. જમના છે એ મિત્રો પેડકનો જે 19 ફૂટ હતો એમની અને મોરલીની દીકરી છે. એ પણ બહુ મસ્ત અને સરસ ઓળખી છે, તમે જોઈ શકો છો, લાંબા કાનવાળી. અને અહીંયા મિત્રો સાયલાથી 2 સરસ મજાના જૂના નોરના જે આપણે કહીએ ખૂટ આવેલા છે. એક અહીંયા ખૂટ છે અને એક બીજો કુંડો ખૂટ અહીંયા છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત ખૂટ છે બે. કયું ગામ ભાઈ તમારું?
મારું ગામ ઝાંઝેસર વિસાવદર તાલુકો. હા હા શું લઈને આવ્યા તમે મેળામાં? ગાય. હા હા આ ગાયની આપણે વાત કરીએ તો અત્યારે કેટલા વેતરની ગાય છે? આ પેલા વેતરની ગાય. પેલા વેતરની. હા હા. અને દૂધ પ્રોડક્શનમાં કેવી? એક ટાઈમનું કેટલું દૂધ? પેલા વેતરમાં એક ટાઈમનું 8 લીટર છે. બરોબર. અને આ વાછડી એ આ ગાયની જ છે? આ ગાયની જ છે આ વાછડી. હા હા. કેવડી થઈ આ વાછડી ઉંમરમાં? આ વાછડી થઈ 5.5 મહિના. કેવડી થઈ? 5.5 મહિના. 5.5 મહિનાની વાછડી થઈ છે. ને ક્યાં કૂટની છે? આ છે રાઘવપુર. રાઘવની મિત્રો વાછડી છે, તમે જોઈ શકો છો. અને આ ગાય આ ભાઈ લઈને આવ્યા છે. ગાય અને વાછડી મિત્રો બે બહુ સરસ મજાના છે, તમે જોઈ શકો છો. અને મિત્રો અત્યારે જે તમે આ સરસ મજાની હોડકી જોવો છો એ છે આપણા મિત્રનો જે ખૂટ છે હિતેશભાઈ કોયાણીનો કાનો લીલડો. આ એમની દીકરી છે. કયું ગામ ભાઈ તમારું? ખરું ઝાંઝેસર. બરોબર. અને આ હોડકી કેવડી થઈ અત્યારે ઉંમરમાં? 2.5 વર્ષ. 2.5 વર્ષની હોડકી છે. અને આ ક્યાં ખૂટની છે? કાના લીલડાની. કાના લીલડાની જે હિતેશભાઈ પાસે છે. હિતેશભાઈ કોયાણી. હા હા. મિત્રો તમે જોઈ શકો છો કેટલી મસ્ત અને રૂડી રૂપાળી ઓળખી છે. એનો તમે માથાનો ઘાટ જોવો, શિંગડા, કાન, બધી રીતે જોવો મિત્રો. લંબાઈ ઊંચાઈમાં બહુ મસ્ત અને સુંદર ઓળખી છે. બાકી મિત્રો અહીંયા તમે એક આ બીજી ગાય જોઈ શકો છો જે જૂના નોરની આપણે ગાય કહેતા હોય એ પેટર્નની આ ગાય છે. એથી આગળ એક આ જાંબલ કલર ઉપર ગાય છે કાબરી. એથી આગળ બીજી એક કાબરી ગાય તમે જોઈ શકો છો. એથી આગળ એક ઓળકી છે આવેલી છે સરસ, એ પણ તમે જોઈ શકો છો. ને એથી આગળ મિત્રો એક સરસ મજાનો ફૂટ છે, એ પણ તમે જુઓ. એની લંબાઈ ઊંચાઈ સુંદરતા તમે જોઈ શકો છો. બહુ મસ્ત અને સારો ફૂટ છે. ને એથી આગળ મિત્રો અમૃતવેલથી આવેલી છે જ્યાં રાઘવ છે ત્યાંથી આ ઓળકી. આ રાઘવની જ દીકરી છે મિત્રો. અત્યારે તો આ ગાય થઈ ગઈ છે પણ લંબાઈ ઊંચાઈ ને સુંદરતા તો તમે જોઈ શકો છો. બહુ મસ્ત અને સુંદર રૂડી રૂપાળી આ લીલડી ગાય તમને કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. એથી આગળ અહીંયા પણ એક સરસ મજાનો ખૂટ છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો. એથી આગળ એક ઓળકી છે. એથી આગળ એક ગાય છે, એ પણ સારી છે. અહીંયા મિત્રો એક સોન કપિલા વાછડી છે, એ પણ તમે જોઈ શકો છો. બહુ મસ્ત અને સુંદર છે. ને એથી આગળ મિત્રો અહીંયા જે આપણા મિત્ર છે ધવલભાઈ વેકરિયા, જેની ગોપીગીર ગૌશાળા છે, એમની ગૌશાળાની સુંદર ગાય જેનું નામ છે ભદ્રા. ભદ્રાની મિત્રો તમે લંબાઈ ઊંચાઈ, સિંગની પેટર્ન જે આપણે કહેતા હોય કે જૂના નોરની ગાય, એ વસ્તુ તમને ભદ્રામાં જોવા મળે. ને ભદ્રાની દૂધ ઉત્પાદનની વાત કરીએ તો આખા દિવસનું 19 લીટર જેટલું દૂધ છે, એટલે દૂધમાં પણ બહુ સારી છે. અને અત્યારે મિત્રો ભદ્રાની નીચે જે ભુવનેશ્વરી પીઠનો કોહિનૂર ફૂટ છે એમનો વાછડો છે. મિત્રો ભદ્રા તમે જોઈ શકો છો. તો આ ભદ્રા ગાય તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. પછી મિત્રો એથી આગળ તમે અહીંયા એક આ કાબરી ગાય છે, એથી આગળ બીજી બે, એક લાલ ગાય છે, એક લાલ હોડકી છે. એથી આગળ એક બીજી લાલ ગાય છે મિત્રો, જોઈ શકો છો તમે. અહીંયા મિત્રો જે આ શ્વેત કપિલા ખૂટ જોવો છો તમે, એ આપણા મિત્ર જિજ્ઞેશભાઈ જાદવાણી છે એમનો છે. જિજ્ઞેશભાઈ આ તમારા ખૂટ વિશે અમને થોડી ડિટેલ આપો. ડિટેલ ભાઈ આની માં એક છે ને ખેડૂની છે. હા હા. અને બાપ છે બ્રાઝિલ ડેલીગાડો. હા હા. આ ઉંમરમાં કેવડો છે? ઉંમરમાં 9 વર્ષનો છે. 9 વર્ષનો. અને એના રિઝલ્ટ કેવા આવે? રિઝલ્ટ શ્વેત કપિલા, સુવર્ણ કપિલા, આજે લાલ આવે, ગાબરું આવે. એના રિઝલ્ટ જ છે ને? હા બધા રિઝલ્ટ છે. હા હા. અને કોઈ મિત્રને ડોઝ જોતો હા હોય ડોઝ જોતા હોય એટલે આપીએ આપણે. તો તમારા કોન્ટેક્ટ નંબર આપી દો. કોન્ટેક્ટ નંબર 94 291 64 7 આવી. બરાબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો શ્વેત કપિલા ગીર ખૂટ બહુ ઓછા જોવા મળે છે. એમાંથી એક આ શ્વેત કપિલા ખૂટ આપણા મિત્ર જિજ્ઞેશભાઈનો છે. એની મિત્રો સુંદરતા તમે જોવો, કુંડા શિંગડા, લંબાઈ ઊંચાઈ, બહુ મસ્ત અને સારો ખૂટ છે મિત્રો. બાકી મિત્રો અહીંયા તમે જુઓ એક કાબરી વાછડી છે. એથી આગળ એક આ કાબરો ખૂટ તમે જુઓ. ભાઈરે ખીજાર છે, તમે જુઓ એના ડોરા કાઢે છે આપણી સામે, જોઈ લઈએ. એથી આગળ એક આ બીજી ગાય પણ તમે જોઈ શકો છો. અહીંયા વાછડી છે. એથી આગળ એક ઊંઢી ગાય છે. બાકી મિત્રો તમે જોઈ શકો છો વાછડિયું, ગાયું, બોટ, બહુ મસ્ત અને સરસ ગાયો આવેલી છે મેળામાં. તો મિત્રો તમે આજે બધી ગીર ગાયો, વાછડિયું બધું જોયું, એ કેવું લાગ્યું એમને કોમેન્ટમાં જરૂર કહેજો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક લાંબા કાનવાળો કાબરો વાછડો આવેલો છે મેળામાં. તો એ વાછડાની આપણે ડિટેલ લઈએ એના માલિક પાસેથી. કેમ છો ભાઈ? વાલોકડ ગામ ને. કેમ છો? હારો હારો.
બરાબર. કયા ગામથી તમે આવેલા? વાલોકર ગામથી. બરાબર. અને આ તમારો વાછડો કેવડો થયો અત્યારે ઉંમરમાં? ઉંમરમાં 18 મહિનાનો છો. હા હા. હા. અને કયા કૂટનો દીકરો છે? રાઘવ બુલ. રાઘવનો? હા. બરાબર છે. મિત્રો અહીંયા કમલેશભાઈ એક સરસ મજાની ઓળખી લઈને આવ્યા છે. વાછડી છે હજી તો, પણ તમે એની સુંદરતા જોઈ શકો છો. લાંબા કાન, 8 ગજામાં પૂરી. કમલેશભાઈ કેમ છો? મજામાં સાહેબ. આ તમારી વાછડી કેવડી થઈ અત્યારે ઉંમરમાં? આ 12 થી 13 મહિનાની થઈ. 12 થી 13 મહિનાની. હા બરોબર. આ ક્યાં કૂટની દીકરી છે? આ મોરબી યજુન સુબોધ બુલની છે. હા હા. આપણી પોતાના ઘરની. બરાબર. અને આની માં હતી તમારી પાસે? એને કેટલું દૂધ હતું? એનું 8 થી 9 લીટર દૂધ એક છે. ટાઈમનું 8-9 લીટર દૂધ. હા હા. બહુ મસ્ત અને સુંદર વાછડી છે મિત્રો. તમે જુઓ એના કાન જુઓ, ભાઈરે મોટા કાન છે. ને કલર ને સુંદરતાની તો મિત્રો હું તમને વાત કરું એ તમે જોઈ જ શકો છો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ શ્યામ સુંદર ગૌશાળાનો ગોપાલકૂટ છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કાંકરેજના વિભાગમાં અમે આવી ગયા છીએ અને ત્યાં સરસ મજાની કાંકરેજ ગાયું, કાંકરેજ વાછડિયું, ફૂટ બહુ મસ્ત મસ્ત આવેલ છે. તો એ હું તમને બતાવું છું, તમે જોઈજો.